સીતારામ બધાઈને સાંજના 5:30 વાગી ગયા ને આજે છે બુધવાર. કાલે છે દશેરા અને ગાંધી જયંતિ ભેગી. હેપી દશેરા બધાઈને એડવાન્સમાં. આમ તો આજે જ દશેરા હોત, 2 ત્રીજ ના હોત તો એક નોરતું વધારે છે. બા બેહી ગયા છે બહાર અને બાને વિડીયોમાં આવવું બહુ ગમતું નથી. કોઈક બેન કહેતા હતા કે હાથ બેન ગમે નહીં તો એને મૂકી આવજો, એને ઘરે એકલા ભલે રહીએ, તમે બે બેનો આટો, એવું જ કંઈક વિચાર્યું છે. અલગ લગભગ નહીં રહીએ બા, એવું લાગે છે મને. કારણ કે 3 મહિના થઈ ગયા. રહેવું હોત ને સેટ થવું હોત ને તો 10 દિવસની અંદર થઈ જાત, પણ 3 મહિના પૂરા થયા પણ હજી બા સેટ ન થયા. દીકરી તો ગમે એટલી મહેનત કરે, બાને પ્રેમ કરતી એટલો જ તમારી જનેતા છે. માણા કહે ને કે હાહુને હજી દુઃખ આપે પણ જનેતાને દીકરીઓ દુઃખ ન આપે. દુઃખ આપણે ના આપીએ, રાખીએ ને બધું વ્યવસ્થિત કરીએ, પણ એને અંદરથી સેટ ના થવું હોય. કારણ કે મેં તમને પહેલાં જ કીધું હતું કે અમે છે ને મા દીકરી ભેગા રહ્યા નથી બહુ, એટલે રહેવા તો કઠણ હતા પણ હું લઈ આવી તોય ત્યારે વાંધો નહોતો. ને પછી હવે એને ગમતું નથી. એમાં ગમવાનું કારણ બા વયા ગયા ને પછી વધારે ઓલું કરે છે. બા બપોર લગી હોય ને તો એને હથવારો હતો, એની પાછળ આખા પાછા થાય એ રાખે, જોઈએ રાખે. બા જે કરતા હોય બધું આટાને ઘુમરાને કરતા હોય ને, આ બપોર લગી 1 વાગ્યા લગી હું ન હોય એટલે એકલા હું નજીક બે વયા જાય. બપોર પછી હું આવું તો રાંધું ને કામ કરું ને બપોર વળી હુઈ ગયા હોય ને હાંજે થાકીએ એટલે હુઈ જાય. એટલે બહુ ઝાજીવર એને સમય મારાથી, હું તો બાને એમ જ હતું, પણ બાને પોતાનું ઘર હતું ને અને વધારે ડંખ તો એને દીકરીનું ઘરનું ખાવું પીવું નથી ને એ છે. તો જોઈએ હવે હું આગળ વિચારીએ બે બેનું થઈને, નક્કી બે બેનું એ જ કરવાનું છે. હું કરવાનું છે એને પૂછીને. વેકેશન પડશે હમણાં એટલે કંઈક વિચારશું બા વિશે, એટલે એ વિડીયોમાં ઓછા આવે. એક વખત છે ને યદુરાજા જે છે ને પોતાના રાજમહેલની અંદર પોતાના ઝરૂખામાં બેઠો હતો તો એક વખત ત્યાંથી એક અવધૂત યોગી નીકળ્યા. એ અવધૂત યોગી કોણ? તો કે ગુરુ દત્તાત્રેય. એટલા ખુશ કે એની કોઈ સીમા નહીં. એટલે રાજાને વિચાર આવ્યો કે આ સંન્યાસી છે કોણ, અને આટલી બધી ખુશી, એના ચહેરા ઉપર આટલું બધું તેજ. એટલે એને પ્રશ્ન તો રાજા હતો, રાજાને તો એના પ્રશ્નનું નિવારણ તરત જ કરવું જોઈએ. એટલે એને સંન્યાસીને પોતાના રાજમહેલની અંદર બોલાવ્યા, પોતાની પાસે બોલાવી અને પૂછ્યું કે હે સંન્યાસી, મને મારા એક પ્રશ્નનો જવાબ આપશો? એટલે સંન્યાસીએ કીધું કે હા બોલો ને. તમારી આ ખુશી અને ચહેરા પર આટલું બધું તેજનું કારણ શું? હું તો રાજા છું, નોકર ચાકર ધન દોલત મહેલ મારી પાસે બધું છે, રાણીઓ પટરાણીઓ મારી દાસીઓ, કોઈ સીમા નથી, છતાં હું એટલો ખુશ નથી જેટલા તમે ખુશ છો. એટલે પેલું તો સંન્યાસીએ કીધું કે ભાઈ તમે છો સંસારી અને હું છું સંન્યાસી. એક ભેદ આ છે કે એસો આનંદ નાહી અમીરી મેં જો આનંદ સંત ફકીર કરે. અમીરીમાં જે આનંદ ન હોય ને એનાથી 3000 ગણો આનંદ સંત ફકીર કરતા હોય. અને બીજું કારણ એ છે કે મેં મારા જીવનની અંદર 24 ગુરુ બનાવ્યા છે. વિચારો, 1 ગુરુ 2 ગુરુ 3 ગુરુ, સમજાણું આપણે બધા 1 ગુરુ ધારણ કરીએ. આપણે એમ કહેવાય કે ગુરુ વિનાનું રહેવાય નહીં, નોઈગ્રા કહેવાય. અને 1 ગુરુ આપણે બનાવીએ આપણા જીવનની અંદર. એ આપણે મંત્ર આપે અને આપણે એ મંત્ર ઉપર ચાલીએ. જોકે અત્યારે કોઈ ચાલતું તો છે નહીં, પણ છતાંય આપણે ગુરુ ધારણ કરીએ. 24 ગુરુ છે. એ 24 ગુરુ પાસેથી મેં કંઈક ને કંઈક શીખ્યું છે, અને એ શીખને કારણે હું મારા જીવનની અંદર હંમેશાને માટે ખુશ રહું છું. મને એનાથી પ્રેરણા મળે છે. એટલે અવધૂતે કીધું કે કેમ 24 ગુરુ? એટલે ગુરુ દત્તાત્રેયે સરસ મજાનો જવાબ આપ્યો કે જો આ પૃથ્વી ઉપર કોઈ પણ માણસ પરિપૂર્ણ નથી, બધા પાસે જ્ઞાન છે પણ એક બાબતનું. હવે એક જ બાબતનું જ્ઞાન છે તો એને આપણે અપૂર્ણ કહેવાય, અને એ જ્ઞાન એની પાસેથી લઈએ તો બીજું જ્ઞાન આપણે બીજા પાસેથી લેવું જ પડે. જેમ અમારે વર્ગખંડની અંદર ક્લાસ ચાલુ થાય એટલે અલગ અલગ લેક્ચર આવે, બધાના અલગ અલગ તાસ આવે. ગુજરાતીના જાય ને ગણિતના જાય ને વિજ્ઞાનના જાય ને સમાજના જાય ને હિન્દીના જાય ને સંસ્કૃતના જાય ને અંગ્રેજીના જાય ને એમ અલગ અલગ તાસ હોય. એમ વિદ્યાર્થીઓ કેમ અલગ અલગ શિક્ષક પાસેથી. ગુરુ અવધૂતે તો બરાબર જ જવાબ આપ્યો, પણ રાજાના મગજની અંદર બેઠો નહીં કે ગુરુ તો મહાન હોય, ગુરુ પરમ જ્ઞાની હોય. તો કે બધી વાત સાચી, પણ એ ગુરુ અપૂર્ણ છે અને અપૂર્ણ ગુરુ પાસેથી લીધેલું જ્ઞાન આપણને ક્યારેય સંતોષ આપે નહીં. એટલે મેં મારા જીવનની અંદર 24 ગુરુ ધારણ કર્યા છે. પણ એ 24 ગુરુમાં પાછું કોઈ ગુરુ જે છે ને માણસ નથી. જો
એક પણ ગુરુ મેં માણસને નથી બનાવ્યો. તો કે મને એક બે તો એવા ઉદાહરણ આપો કે તમે કોની પાસેથી શું લીધું છે. ગુરુ અવધૂત અને રાજા કહે છે કે મારે મારા જીવનની અંદર રાજા ભલે હોય પણ મારે કંઈક જાણવું તો જોઈએ ને. એટલે સરસ મજાનું હસતા હસતા સંન્યાસીએ કીધું કે જો મેં પહેલો ગુરુ જે છે ને એ કીડીને બનાવ્યો. કીડી? એ કીડી કેમ ગુરુ બને? તો કે તમે કીડીને રાજા જોઈ છે ક્યારેક? તો કે હા, કીડીને તો જોઈએ જોઈ ને. તો કે નહીં, હજી બરાબર જોઈ નથી. જો તમે એનું નિરીક્ષણ કર્યું હોય ને, હવે આપણે બધાએ જોવાનું છે. તો કે કઈ રીતે? તો કે કીડી જે છે ને સાવ નાનું જંતુ છે, એક જીવડું છે નાનકડું. કીડી એટલે એ પોતાના વજનથી 1000 ગણો વજન પોતાના માથા ઉપર ઉચકી અને ચાલતી હોય છે. એ વજન ઉપર ઉચકેલો હોય ને એ પડી જાય, વળી કીડી એને માથે ચડાવે, પાછી ચાલતી ચાલતી પાછો પડે, પાછો. એ હિંમત હારતી નથી, આટલો પરિશ્રમ કરતા એ થાકતી નથી, અને અંતે એ પોતાના મંજિલ સુધી એ વસ્તુને પહોંચાડે છે. આ ગુણ મેં કીડી પાસેથી લીધો છે કે ગમે એટલો માથે વજન આવી જાય, જવાબદારીના પોટલા આવી જાય, ગમે એટલી સમસ્યા આવી જાય, ગમે એટલું દુઃખ આવી જાય, છતાંય પડીએ પાછા ઊભા થઈએ, પડીએ પાછા ઊભા થઈએ, પડીએ. હિંમત નહીં હારવાની ને ખુશીથી કરવાનું. એટલે હું હંમેશા ખુશ રહું છું. આ એટલે મેં કીડીને છે ને મારો ગુરુ બનાવી લીધો. જ્યારે જ્યારે તકલીફ આવે ત્યારે હું કીડીને યાદ કરું કે કીડીના જીવનમાં ઓછી તકલીફ છે. તો કે હા, બરાબર છે, સાચી વાત છે. જો આપણે કીડીને જોઈએ છે પણ ચાલતી કીડીને જોઈએ છે ને. આ કીડી જે વજનવાળી જે છે ને એ તમને રફ જગ્યા હોય ને ધૂળ માટીની એમાં જોવા મળશે. મેં આવું જોયું છે, સાચી વાત છે. તો કે બીજો ગુરુ મેં માછલીને બનાવ્યો છે. માછલી પાસેથી તો આખો દિવસ જળચર પ્રાણી છે, એને કેમ? તો કે માછલી જે છે ને એ પોતાના જીભના સ્વાદને સંતોષવા માછલીનો શિકાર કરે ને, તો માછલીને એકાદી માછલી પકડવી હોય ને તો માછલીમાં એક કાંટો નીચે મૂકે માછીમાર. અત્યારે જાળ ફેંકે છે, પેલા 1-2 માછલી મોટી પકડવા માટે. એ કાંટાની અંદર જે આગળના ભાગમાં છે ને એ ખાવાની વસ્તુ મૂકે. ખાવાની વસ્તુ લોભામણી છે એટલે એ લોભને જોઈ અને માછલી એને લેવા માટે થઈ અને જાશે અને કાંટો એને વાગશે ને માછીમાર એને લઈને પકડીને ખાઈ જાય. તો કે આમાં તો માછલી મરી ગઈ, પણ તમે એને ગુરુ કેમ બનાવી? તો કે ગુરુ મેં એટલા માટે બનાવી કે કોઈ પણ લોભામણી વસ્તુ જ્યારે મારી સામે આવે, સંસારની ભૌતિક ચીજ વસ્તુઓ, મને સુખ આપનારી વસ્તુઓ, કામ વાસના છે, અથવા તો કાંઈ કોઈ રૂપ સુંદરી જે છે મારો તપ ભંગ કરવા આવે અને મને એના પ્રત્યે પેલી આસક્તિ થાય, તો હું માછલીને યાદ કરું છું કે આમાં મારું નષ્ટ છે. એટલે હું હંમેશા એ લોભામણી વસ્તુઓથી દૂર રહું છું. એટલે હું માછલીને યાદ કરું, એટલે એ મારો ગુરુ. ત્રીજો ગુરુ? તો કે ત્રીજો ગુરુ છે ને મેં માખીને બનાવ્યો છે. ભ્રમરને. કેમ? તો કે ભ્રમર જે છે ને એ બધા ફૂલોમાંથી, ભ્રમર એટલે માખી સમજવાની, મોટું ભ્રમર, નાનું ભ્રમર, એ માખીનું જ એક સ્વરૂપ છે. ભ્રમર ને માખી આમ તો અલગ અલગ પણ બે. તો એ કેમ? તો કે બધા ફૂલોમાંથી રસાયણ એકઠું કરી અને મધ ભેગું કરે છે. બધું મધ, કેટલું તકલીફ પડે. એ મધ ભેગું કરી અને જ્યારે મધ પાડનારાઓ આવે છે ત્યારે એ મધ બધું લઈ જાય છે, પાછું મધ ભેગું કરે છે. છતાં એની હિંમત, કોક લઈ જાય છે, જૂટવી જાય છે, એનો જે મધપૂડો છે એને ખાલી કરી નાખે છે, છતાં એ હિંમત નથી હારતા ને પાછું એમાં ભેગું કરવાનું ચાલુ કરી દે છે. એટલે આપણી પાસે જે ધન દોલત સંપત્તિ હોય અને લૂંટાઈ જાય અને પછી દવા પીને મરી જવું, જીવવું નથી, અથવા તો આમ કરી નાખવું, હિંમત હારી જાવી, એ હું માખી પાસેથી શીખું કે નહીં, હું પાછો પ્રયત્ન કરીશ, પડીશ, મારું બધું છીનવી લે, લૂંટવી લે, મારી પાસે હશે એ બધું લઈ લે, તો હું પાછું પ્રયત્ન કરી અને મેળવીશ, હિંમત તો નહીં જ હારું. આ બધા જે છે ને મેં ચાલતા મારા જીવનની અંદર એક પછી એક મેં એને ગુરુ બનાવ્યા છે. ચોથો ગુરુ મેં સૂર્યને બનાવ્યો છે. સૂર્ય? તો કે હા, આમ તો સૂર્ય દેવ છે, દેવ તરીકે પૂજીએ તો એ દેવ છે, પરંતુ એક ગુરુ તરીકે તમે એને જો સ્વીકારો તો ઘણું સૂર્યદેવ પાસેથી શીખવાનું છે. સૂર્ય જે છે એ કોમળતા થઈ દરેક મનુષ્યોને પોષે છે, વનસ્પતિને પોષે છે, બધાને જીવન આપે છે, નવ જીવન સૂર્યદેવ આપે છે. જ્યારે એ તપે છે ત્યારે મનુષ્યોને ઓછું ગમે છે, પણ તપવા પાછળ કંઈક એનું કારણ છે. શું? તો કે જ્યારે એ તપે છે ને ત્યારે સમુદ્રમાંથી પાણી એકઠું કરે છે, એના વાદળા બંધાય છે વરાળ સ્વરૂપે,
એ વાદળાને એ પોતે લઈ જઈ અને પોતે એકત્રિત કરી અને એમાંથી બધી ખારાશ પોતે ચૂસી લઈ અને પાછું એ પૃથ્વીલોકમાંથી લીધેલું પાણી માનવ જીવને મીઠું કરીને આપે છે. આપણે કોઈ પાસેથી ખારું લીધું હોય ને તો એમાં ફેરફાર કરી એને સુધારી અને કોકને પાછું સારું આપવું, એ ગુણ સૂર્ય પાસેથી લેવાનો છે. જુઓ હવે કે કેટલા એને આ ગુરુ દત્તાત્રેય જે છે એ કેટલા જ્ઞાની છે કે એને બધા પાસેથી કંઈક ને કંઈક, ચંદ્રને ગુરુ બનાવ્યો, ભ્રમરને ગુરુ બનાવ્યો, માછલીને ગુરુ બનાવી, કીડીને ગુરુ બનાવ્યો. આવા 24 હું ઘણા થોડાક ભૂલી ગઈ છું, મને થોડાક યાદ છે એટલા મેં તમને કીધા. એમ ગુરુ દત્તાત્રેયે એક પછી એક એમ 24 ગુરુઓનું વર્ણન કર્યું. ક્યારેક મને યાદ આવશે ત્યારે 24 કહીશ, વિડીયો બીજા ભાગમાં બનાવીશ, કારણ કે થોડાક મને યાદ ન હોય ક્રમશઃ, અત્યારે અચાનક જ બનાવ્યો. તો આવી રીતે યદુને પોતે પોતાના ગુરુઓ વિશેની માહિતી આપી અને બધા ગુરુઓ જે છે એમાં એક પણ ગુરુ મનુષ્ય નથી. એટલે યદુએ પ્રશ્ન પૂછ્યો કે હે ગુરુદેવ દત્તાત્રેય, તમને મારા સાક્ષાત દંડવત પ્રણામ. તમે ખુદ એક મહાન માણસ છો, એટલે તમે આવા પશુ પક્ષી જીવ જંતુ બધાને તમે તમારા ગુરુ સર પર બેસાડી દીધા. તમે મહાન છો, આજથી તમે મારા ગુરુ. સંન્યાસીને તો કાંઈ કોઈ નિંદા કરે તોય ફેર ન પડે, વખાણ કરે તોય કંઈ ફેર ન પડે. ઠીક છે રાજા, તમે ખુશ, તમે તો અમારા તાત કહેવાઓ, અમારા પિતા સમાન છો, પણ તમે ખુશ તો હું પણ ખુશ, કાંઈ વાંધો નહીં, આજથી હું તમારો ગુરુ. એટલે યદુએ ગુરુ દત્તાત્રેયને ગુરુ બનાવી લીધા. યદુ રાજાએ પછી છેલ્લે ગુરુ દત્તાત્રેયે એનો જવાબ આપ્યો કે મેં મનુષ્યને ગુરુ એટલા માટે નથી બનાવ્યો કે મનુષ્ય મહાન થઈ જાય, ગમે એટલું જ્ઞાન હોય, પણ જ્ઞાનની સાથે મનુષ્યની અંદર અભિમાન હોય છે. જેની સાથે અભિમાન હોય ને એનો નાશ હોય છે. માણસ પાસેથી લીધેલું જ્ઞાન આપણે મેળવીએ તો ક્યાંક આપણી અંદર પણ અભિમાન, જેની અંદર અભિમાન છે ને એ માણસ શાંતિથી જીવી ન શકે, કારણ કે એની અભિમાન એ વ્યક્તિઓને આવે કે જેની આંખમાં ઝેર હોય. ઝેર હોય ને તો જ અભિમાન આવે. જે માણસની આંખમાંથી અમૃત ઝરતું હોય એની આંખમાં કોઈ દિવસ અભિમાન, એ માણસ અભિમાની જ ના હોય. એટલે આવા સરસ મજાના જેને કહીએ ને કે સેહદ ટપકે છે, એની વાણીમાં સેહદ ટપકે છે, મધ ટપકે છે. આવું સુંદર વાક્ય એક પછી એક ગુરુ અવધૂત જે છે, ગુરુ દત્તાત્રેય અવધૂત ઉપાખ્યાન આવે છે, અવધૂતો આપાખ્યાન. એ આખ્યાન જે છે ને બહુ સરસ છે, સાંભળા જેવું છે. અવધૂતો આખ્યાન એમ, અવધૂત આખ્યાન એમ કરશો ને તો એ સર્ચ મારશો એટલે આવશે. બહુ તમને એમાં જાણવા મળે. અને મારે પુસ્તકની અંદર આ વાંચવામાં આવ્યું છે, સંસ્કૃતની અંદર. સંસ્કૃતમાં બધું હોય અમારે, એટલે મને તો સંસ્કૃતમાં, હું તમને ગુજરાતીની અંદર કહું છું, હું સંસ્કૃતમાં ભણી છું. જાણવા જેવું, શીખવા જેવું આ દુનિયાની અંદર પુસ્તકો આપણને આપણા જીવનને બદલાવી નાખનારા છે. 2 કલાક 3 કલાક 5 વાગ્યાની ઓટલા પરિષદ જ્યારે ભરવાનો સમય થાય અને બેસીએ અને આપણા ઘરના રોદણા રોઈએ, આપણા દુઃખની વાત કહીએ અને બીજાને સરસ મજાનો એક વિષય આપણો આપી દઈએ, આ આપણા કોઈ નથી. જેને આપણે વાત કરીએ છીએ ને એ આપણા નથી. એ મીઠું મરચું મસાલો બધું ભેળવી અને તમારા જે દુશ્મનો હશે ને એને કહેશે કે આને આવું છે. ઘરની અંદર અનાજ હોય ને તો એમાં સડો પડે, એટલે સડો ના પડે ને એટલા માટે એને આપણે દવા નાખીએ છીએ. એમાં આપણા મગજની અંદર બધું જે છે ને એમાં સડો ન પડવા દેવો જોઈએ, કારણ કે સડો પડે ને તો બધાય રસાસ્વાદ લેવા બધાય આવે, ધનેડા આવે, બધું આવે. એટલે આવું ના થાય. એટલે આપણા ઘરની વાત કરવાનો જ્યારે આપણે સમય થાય ત્યારે કરવાને બદલે આવું કંઈક જ્ઞાનની વાતો જો જાણીએ તો જીવન આપણું ધન્ય બની જાય. પછી જ્યોત્સનાબેન ઉપદેશ નથી આપતા, ખાલી અનુભવની વાતો કરે છે, કારણ કે માણસ આપણા દુઃખ હરનારા છે જ નહીં. એ પોતાના દુઃખમાંથી ઊંચા આવે તો આપણા દુઃખ હરે ને. આપણે ખુદ આપણી સમસ્યાઓનો હલ કરવાનો છે, નિવારણ કરવાનું છે. એનો રસ્તો આપણે જ ગોતવાનો છે, કોઈ નહીં કરી દે. સલાહ આપશે, સહકાર આ પૃથ્વી પર આપનાર કોઈ છે નહીં. આ પૃથ્વી પર કોઈ નથી. તમારા માતા પિતાએ કદાચ તમે ગરીબીની હસ્તરેખા નીચે જીવતા હશો તો 5-10નો ટેકો આપશે, પણ કાયમી નહીં આપે. સગા સંબંધીઓ આનંદ લે કે બરાબર છે, બરાબર લાગમાં આવ્યા, બધા ભેગા થઈ અને તમારા વિશે તમને ટોપિક બનાવી અને સગા સંબંધીઓ ફોનમાં એકબીજા સાથે વાતો કરશે. આ અનુભવની વાતો છે બધી. અને જીવનમાં ઉંમર જેમ જેમ થતી જાય એમ અનુભવ પાકા થતા જાય. આ કોઈ બોધ નથી કે આ કોઈ પુસ્તકમાં વાંચેલું નથી. અનુભવ બધું આપને શીખવાડી દે. એટલે આપણા ઘરની વાત જીવનની અંદર ક્યારેય
કોઈને કહેવાય નહીં. એક સરસ મજાનું વાક્ય આજે કહી દઉં કે ઘરની અંદર ભગવાન સામે બે હાથ જોડી અને ધ્રુસકે મોટા અવાજે રડી હૃદય ખાલી કરી અને આપણી વ્યથા એને વર્ણવી દેવાય, પરંતુ બારણું કોક ઠપકારે અને આપણે ખોલવા જઈએ ત્યારે દરવાજો હંમેશા હસતા મુખે જ ખોલાય, એટલે બહાર આવનારે વિચારે કે આને તો કઈ વાતનું સુખ છે. બસ આવા જ મારા વિચારો. જો તમને ગમતા હોય તો ચોક્કસ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.